નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતનો એક યુગ એટલે કે ગુપ્ત યુગ અને તેના શાસકો વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છે। તો આજનો તમારો જે પાઠ છે, પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો। ચાલો તો આ ગુપ્ત યુગ વિશેની આપણે માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગુપ્ત વંશની સ્થાપના છે ઈસુની 3જી સદીમાં થઈ હતી એવું આપણા ઇતિહાસકારો જણાવે છે કે ગુપ્ત વંશની સ્થાપના છે એ ઈસુની 3જી સદીમાં થઈ હતી અને ગુપ્ત વંશ દ્વારા ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થપાઈ હતી, જેના કારણે ભારતમાં એમ કહેવામાં આવે છે કે સમૃદ્ધિ આવી હતી। ભારતની અંદર જે કંઈ સમૃદ્ધિ, ભારત જે પ્રાચીન સમયમાં એમ કહેવામાં આવતું કે ભારત સોને કી ચિડિયા છે, તો એના માટે જો કોઈ જવાબદાર હોય તો એ ગુપ્ત વંશના શાસકો હતા, કારણ કે ગુપ્ત વંશના શાસકો દ્વારા જ ભારતની અંદર રાજકીય એકતા, શાંતિ, સુરક્ષા આવી એમ કહેવામાં આવે છે કે કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે ભારતની અંદર સમૃદ્ધિ ખેંચાઈ આવી હતી અને આથી જ ગુપ્ત યુગનો જે સમય હતો એ સમયને ભારતનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે। આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી કે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે, એ જોઈ શકીએ છીએ, કારણ કે એ સમયની અંદર ભારતની અંદર વેપાર એમ કહેવામાં આવે છે કે સોનાથી જ કરવામાં આવતો હતો અને ભારતની પ્રજા છે એ વિદેશી લોકો સાથે ઘણા બધી માલ સામાનની લેવડ દેવડ કરતા હતા અને ભારતની ઘણી બધી વસ્તુઓ છે વિદેશમાં વેચાતી હતી અને બદલામાં ભારત છે એ સોનાના સિક્કાથી જ વેપાર કરતું હતું, એટલે સોનું ભારતની અંદર ઘણું બધું ઢસડાઈને આવતું હતું એમ કહી શકીએ છીએ। આ ઇમેજની અંદર જે આપણે વાત કરી ગુપ્ત યુગમાં એ જોઈ શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ એટલે સુવર્ણ યુગ। તો સુવર્ણ યુગ એટલે શું? તો કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અને આબાદી। શા માટે કહેવામાં આવે છે ને સુવર્ણ યુગ? કે દેશની સમગ્ર પ્રજા હતી, દરેક પ્રજા હંમેશા પ્રગતિ કરતી અને સર્વોત્કૃષ્ટ એટલે કે દરેક રીતે સુખ અને શાંતિ ભોગવતી હતી, જેના કારણે ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે અને ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી એવું ઇતિહાસકારો કહે છે અને જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી હતી। કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે સદીઓથી વિદેશી મુસાફરો છે એ ભારતની મુલાકાત લઈ રહ્યા છે, એટલે ભારતની મુલાકાત લેવા માટે પ્રાચીન સમયના લોકો પણ ભારત એમ કહેવામાં આવે છે કે પોતે મુસાફરોને હંમેશા આવકારતા અને તેને અહીંયા રહેવા, જમવા બધી સગવડ કરી આપતા અને કેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે પણ આવતા હતા, કારણ કે પ્રાચીન સમયમાં ઘણી બધી યુનિવર્સિટીઓ પણ અહીંયા સ્થપાયેલી હતી કે જેમાં ખાસ કરીને નેપાળના, ચીનના ઘણા બધી વિદ્યાર્થીઓ, મુસાફરો અહીંયા આવી અને પોતે જ્ઞાન મેળવતા હતા। આ ઇમેજની અંદર જે આપણે વાત કરી ગુપ્ત યુગના જે કંઈ ઇમેજીસ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ શાસન કાળો જે હતો એ આખો સુવર્ણ યુગ તરીકે ઓળખાયો છે।